નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા હાઈવે ચોકડી પર પ્રવેશ દ્વાર છે, ત્યાં આ બેનર એક લગાવાયેલું છે અને એ બેનરમાં જણાવ્યા પ્રમાણે ખેડા નગરના સહયોગથી ખેડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આયોજિત રક્તદાન કેમ્પ ખેડા ટાઉન પોલીસ સ્ટેશને યોજાનાર છે। અને એટલે આપણે અત્યારે ખેડા ટાઉન પોલીસ મથકે આવ્યા છીએ। અહીંયા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે એક એના મુસ્કાન માટે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે। ખેડા ટાઉન અધિકારી શ્રી સિસારા સાહેબ છે, એમના માર્ગદર્શન હેઠળ અહીંયા સરસ વિશાળ સમિયાણો બાંધવામાં આવ્યો છે અને 1000થી વધુ લોહીની બોટલ એકત્રિત થાય એવું લક્ષ્યાંક નક્કી કર્યું છે। અને જોકે નગરજનો અને આજુબાજુના ગામના આગેવાનો અને બધાને ઉત્સાહ જોતા 1000 કરતાં વધારે લોહીની બોટલ અત્યારે એકત્રિત થશે એવું દેખાઈ રહ્યું છે। અને સવારથી જ મોટી સંખ્યામાં ખેડા નગરજનો અને આજુબાજુના ગામથી યુવાનો બધા રક્તદાન માટે આવી રહ્યા છે અને જે રક્તદાન કરી ચૂક્યા છે એમની વાત આપણે સાંભળીએ। હા, શું છે? રક્તદાન માટે આવે છે ને, લોહી આપવા માટે બધા આવે છે? કેટલા આવ્યા છો? 45 છોકરાઓ આવ્યા છે એમ? બરાબર। અને ખેડા ટાઉન પોલીસ મથકે માહોલ સવારથી જ ખુશનુમા છે, કારણ કે આયોજન ખૂબ જ સરસ થયું છે અને રક્તદાતાઓનો ઉત્સાહ પણ સરસ છે। અને કાર્યક્રમના શુભારંભ પૂર્વે સાધુ, મહંતો, મૌલવી અને વિવિધ મહાનુભાવો, અધિકારીઓ બધા જ આવ્યા હતા। અને હવે આપણે જે લોકો રક્તદાન કરી ચૂક્યા છે એમની વાત સાંભળીએ। લોહી આપ્યું તમે? કેટલામી વાર આપ્યું? ચોથી વાર લોહી આપ્યું? અચ્છા, કેટલામી વખત? 22મી વખત લોહી આપ્યું છે એમ ને? વેરી ગુડ। એનાથી શું અનુભવ થાય છે એમ? લોહી આપવાથી લોહી આપવાના ઘણા ફાયદા છે। તમને બીપી ડાયાબિટીસના ચાન્સ ઘટી જાય, બીપી ડાયાબિટીસ રોગ આવવાના ચાન્સ ઘટી જાય, તમને કેન્સર થવાના ચાન્સ ઘટી જાય, તમારું વજન વધે, તમારી માનસિક ક્ષમતા વધે, એ બધા એના ફાયદા છે। એ દરેક માણસે લોહી આપવું જોઈએ અને બીજા એક માણસને આપણે એક રીતે મદદ પણ કરી શકીએ કે તેને કોઈકનું જીવન બચાવવામાં આપણું લોહી કામ આવે। અને મિત્રો, આજે રવિવાર છે એટલે સરકારી, અર્ધ સરકારી અને ખાનગી કંપનીઓમાં પણ રજા છે, એટલે મોટી સંખ્યામાં બધા વેપારીઓ અને કર્મચારીઓ બધા રક્તદાન માટે ઉમટી પડ્યા છે। અને રક્તદાન પછી ગિફ્ટ એમને જે આપે છે, ભેટ, એ લઈને બધા ખુશહાલ છે, આપ જોઈ રહ્યા છો। અને સતત બધા યુવાનો રક્તદાન માટે આગળ આવી રહ્યા છે। અને હવે આ કેમ્પ છે એની અંદર જે સહયોગી એક સંસ્થા છે એના એક અગ્રણી છે, એમની પાસેથી કેટલીક માહિતી આપણે મેળવીશું। 24 सितंबर 2014 को बना था और हाइजीन, हेल्थ और एजुकेशन में काम कर रहा है। बटवा पुलिस स्टेशन में सिसारा साहब पहले थे, उन्होंने बहुत ही अच्छा कौम के लिए और मानवता के लिए बहुत बड़ा काम किया सिसारा साहब ने। उन्होंने हमको बुलाया था, ये हमारी खुशकिस्मती है कि हमारे ग्रुप को बुलाया, हमने सर्विस दी, बहुत अच्छा लगा। फिर से उन्होंने हमको दावत दी, हमारी पूरी टीम, हमारा पूरा परिवार यहाँ पे आया हुआ है और वो बेहतर काम कर रहा है। जो थैलेसीमिया के बच्चों के लिए काम करते हैं, ये जो ब्लड होगा वो ब्लड थैलेसीमिया के बच्चों को जाएगा, जिससे उनका जीवन प्रभावित होगा, वो जीवन में आगे बढ़ेंगे। और मैं चाहता हूँ कि आप सभी लोग सुरक्षित रहो, पढ़ाई पे ध्यान दो और ये जो ब्लड डोनेशन कैंप है पूरी दुनिया में, हिंदुस्तान में होना चाहिए। थैंक यू वेरी मच। 1000 होना चाहिए आज के डेट में सर। आपको 10-15 लोगों को बोल देने का है, आपको व्हाट्सएप पे डालना है, डाल दो। 1000 चाहिए। सिसारा साहब ने पहले है ना गुजरात का रिकॉर्ड तोड़ा था, यहाँ पे खेड़ा का रिकॉर्ड टूटना चाहिए। हाँ, અને આ ખેડા તાલુકા પંચાયતના સભ્યશ્રી છે ખોડુભાઈ અને અન્ય મહાનુભાવો પણ અત્યારે અહીંયા રક્તદાન માટે આવ્યા છે। ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને પોલીસ જવાનો પણ લગભગ જવાનો રક્તદાન કરી ચૂક્યા છે। ટીચર ગ્રુપ છે અને સ્ટેજ ઉપર જે તે રક્તદાતા છે એમનું સન્માન કરવામાં આવે છે। એમને પ્રમાણપત્ર અને ભેટ આપવામાં આવે છે, સ્મૃતિ ભેટ આપવામાં આવે છે।
દરેક જેટલા પણ રક્તદાતા છે એ તમામનું ખૂબ જ સરસ સન્માનનીય રીતે સ્ટેજ ઉપર લઈ જઈ અને પ્રમાણપત્ર આપી અને બિરદાવવામાં આવે છે. દરેકની ખૂબ જ રિસ્પેક્ટ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો બધા ખુશહાલ છે. એની સંખ્યા ખબર પડી હતી કેટલા થયા? 200 થયા. દોડાદોડ નહીં કરીએ ત્યાં જઈશું નહીં. આપ સૌનો સુંદર સહયોગ મળશે, સતત સહયોગ મળશે એવી અપેક્ષા છે. પીઆઈ સાહેબની સાથે ઉપસ્થિત થયા છે અને એમના હસ્તે જ પ્રમાણપત્ર ગ્રહણ કરી રહ્યા છે. ખૂબ જ સુંદર અને સુખદ એવી આ ક્ષણો, આનંદસભર આ ક્ષણો. ખૂબ ખૂબ આભાર. આ નવી અને આ પ્રવીણસિંહ વાઘેલા છે, અંબિકા કંપનીમાંથી આવ્યા છે. ખેડાના જ અન્ય યુવાનો અત્યારે રક્તદાન કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. અને સવારના સમયે આપણે જોયું કે 200 બોટલ લોહી એકત્રિત થઈ ગયું છે અને હજુ બધા યુવાનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અને ખેડાના જ યુવાનો આગળ રક્તદાન માટે બેઠેલા છે. તે પૈકી લાલભાઈ આઈડિયા છે એ અત્યારે રક્તદાન કરી રહ્યા છે. અને હવે લાલભાઈનું મંતવ્ય આપણે જાણીએ. કેટલા મેં લોહી આપ્યો? 50 ની ઉપર હશે. એમ? અને આ કેવો અહેસાસ થાય છે અનુભવ લોહી આપ્યા પછી? ખૂબ સારું ફીલ થાય છે. કોકને કહેવા સાથે અહીંયા હાજર થયા છે. આ સર્વેનું અહીંયાથી અભિનંદન કરવામાં આવે છે, સ્વાગત કરવામાં આવે છે. આ સાથે આપણે રક્તદાતાઓની પણ સહેજ ચિંતા કરીશું. થોડું આપણને સ્પેસ રહે એ માટેના પ્રયત્નો કરી અને તરત જ આપણે માનનીય ધારાસભ્ય સાહેબને પણ વિનંતી કરવા જઈ રહ્યા છે કે તેઓ પણ
આ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરશે. સર્વ રક્તદાતાઓ માટે સાહેબે કહ્યું તેમ કે ખૂબ જ એમનો આભાર છે અને એમણે ખૂબ ઉમદા કાર્ય ઉપાડી લીધું છે. આપ મનથી મનસ્થિતિથી યુવાન છો, સદૈવ યુવાન રહો. એમણે આશીર્વાદ પણ આપ્યા છે કે આપ દીર્ઘાયુ થાવ. માન્ય ધારાસભ્ય સમાજ જે છે એ ગુનામુક્ત થાય, સરળતા ઊભી રહે, કોઈ પણ જરૂરિયાત હોય, કોઈ પણ કાર્ય હોય. અને મિત્રો, ખેડા શહેર ખાતે ખેડા ટાઉન પોલીસ મથકે રક્તદાનનો એક આ મહાકુંભ જેવો કાર્યક્રમ સરસ થયો છે. અને એમાં જે સહયોગી સંસ્થાઓ છે, કંપનીઓ છે, એમનું પણ અહીંયા સન્માન અને કર્મચારીઓને બિરદાવવામાં આવી રહ્યા છે. અને રક્તદાતાઓ સહિત અન્ય સજ્જનો મહાનુભાવોએ જે અહીંયા મદદરૂપ થયા છે એમનું સન્માન કાર્યક્રમ ચાલી રહ્યો છે. એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહ્યા છે. આપણે સૌ આ પ્રસંગને તાળીઓથી વધાવી લઈએ. આ સાથે સહયોગ કર્યો એટલે ખૂબ ખૂબ આભાર. વધારે નહીં કહેતા, જે દરેક સમાજની ચિંતા કરતા હોય એવા અધિકારીઓ હોય એના આપણે પણ ફરજ બને અને આપણે પણ સહકાર આપીએ તો ઘણું બધું પોલીસ અને પબ્લિક વચ્ચે જે અંતર હોય એ અંતર દૂર થાય. ગુનાઓ પણ ઘણા બધા અટકી જતા હોય કે આત્મીયતાના કારણે કે પોલીસને પણ આપણે સહકાર એટલે પોલીસ આપણને સહકાર આલે. આજનો દિવસ ખૂબ અગત્યનો દિવસ, યુવા દિવસ, સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ. અને આ શુભ દિવસે આટલું ઉત્કૃષ્ટ, ઉમદા અને માનવતાવાદી કાર્ય જેની શરૂઆત પીઆઈ સિસરાએ કરી છે, એમને અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પરંતુ આ બાબતે ખાસ કહેવાનું કે અત્રે જેટલા લોકો ઉપસ્થિત છે એ બધા જ યુવાઓ છે. કારણ કે આ પ્રકારનું ઉમદા અને બહાદુરીવાળું કાર્ય યુવાઓ જ કરી શકે. કારણ કે ઉંમર જે છે એ એક માનસિક સ્થિતિ છે. જેટલા લોકો અહીં આવ્યા છે, કારણ કે બ્લડ ડોનેશન કરવું એ દરેક વ્યક્તિ માટે સામાન્ય બાબત નથી હોતી. એની માટે પણ ઘણી હિંમત, બીજાનું કંઈક સારું કરવાની, ભલું કરવાની દિલમાં ભાવના હોય એ જ લોકો કરી શકે. એટલે અહીંયા યુવા દિવસ નિમિત્તે અને બ્લડ ડોનેશન કેમ્પમાં જેટલા લોકોએ ભાગ લીધો છે એ તમામ યુવાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધારાસભ્યશ્રી અને અન્ય આગેવાનો અહીંયા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા આવ્યા છે, એ લોકોને હું અભિનંદન પાઠવું છું. એમનું મને ખબર નથી, પરંતુ જે કંઈ લોકોએ એની અંદર પોતાનું યોગદાન આપ્યું છે એ તમામનો ખેડા જિલ્લા પોલીસ ટીમ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે જે રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે એમાં વિવિધ અનેક સંસ્થાઓ પણ એમાં મદદગાર થઈ છે. અને સાથે સ્થાનિક આગેવાનો પણ આમાં ખૂબ જ મદદરૂપ થયા છે. અને એના કારણે જ આ સરસ ભવ્ય એક મોટો રક્તદાન કેમ્પ યોજાયો છે. તમે જુઓ એનો માહોલ. બપોરનો સમય થઈ ગયો છે અને હજુ પણ રક્તદાતાઓ આવી રહ્યા છે અને સરસ સંપૂર્ણ વ્યવસ્થા સરસ કરવામાં આવી છે. અને તમામ જે દાતાઓ છે, રક્તદાતાઓ, એમને સ્ટેજ ઉપર બોલાવી અને ત્યાં ભેટ આપી, પ્રમાણપત્ર આપી અને એમનું સન્માન કરવામાં આવે છે. અને આ મામા છે વેદ હોસ્પિટલ, એમની પાસેથી એમની લાગણી જાણીએ. આપણે આપીએ છીએ દર વર્ષે, ખબર છે? કેટલામી વાર આપ્યો હાલો? આ ત્રીજી ચોથી વાર આપણે હોસ્પિટલમાં આપીએ. એમ, બરાબર. ને જે તે રક્તદાતા છે એ આવે છે અને ખૂબ જ ખુશનુમા વાતાવરણ છે અને રક્તદાન કરી અને જાય છે. રીટાબેન મોહનભાઈ પરમાર મારું નામ છે. હું ખેડા નારી અદાલતમાં જોબ કરું છું. અહીંયા આજ રોજ ખેડાનગરમાં જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના સહયોગથી અને ખેડાની વિષય ખરેખર ખૂબ જ ઉત્કૃષ્ટ છે. આવા કાર્યક્રમોથી જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે, જેને વારંવાર લોહીની જરૂર પડે છે, એવા બાળકોને આપણે ખૂબ મદદરૂપ થઈ શકીએ. સવારથી જે સાંજ સુધી આ રક્તદાનનો કાર્યક્રમ અહીંયા ચાલનાર છે. એટલે આપણે કહીએ છીએ મહાકુંભ જેવો આ કાર્યક્રમ છે
ખેડા ખાતે આટલો મોટો કાર્યક્રમ અગાઉ કોઈ વાર થયો નથી. અને જો સિસારા સાહેબ ખુદ દરેક રક્તદાતાને મળે છે. ભાઈ અમન શાહ છે, આ ખેડાનો યુવાન છે અને એ અત્યારે રક્તદાન કરી રહ્યા છે. પ્રવીણસિંહ અંબિકા કંપનીમાંથી આવ્યા છે. પોલીસ જવાનો પણ રક્તદાન કરી ચૂક્યા છે. સંસ્થાઓના બધા જે કર્મચારી અને અન્ય યુવાનો છે એ પણ રક્તદાન કરી રહ્યા છે. પાછળ જો ખૂબ જ સરસ વ્યવસ્થા કરાઈ છે અને હજુ પણ યુવાનો આવી રહ્યા છે. તો મિત્રો, આ સાથે આપણે ખેડા ટાઉન પોલીસ મથકે રક્તદાન કેમ્પ યોજાયો હતો એનો આ નાનકડો વિડીયો શેર કરીએ છીએ. વિડીયો આપને ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.